વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બદામનો હલવો બનાવીશું। બદામનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કપ બદામ લઈ લીધી છે। તેમાં 1 ગ્લાસ પાણી નાખીશું અને તેને ઢાંકીને 2 થી 3 કલાક સુધી સારી રીતે પલળવા દેશું। 2 થી 3 કલાક થઈ ગઈ છે, આપણી બદામ પણ સારી રીતે પલળી ગઈ છે। તો તેના ફોતરા સારી રીતે કાઢી લેશું। એક મિક્સર જાર લેશું, તેમાં બદામ નાખીશું। 1 ગ્લાસ दूध नाखी मिक्सर जारનું ઢાંકણ બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું। આપણું બેટર ક્રશ થઈને રેડી છે। એક પેન લેશું, તેમાં 1 ગ્લાસ दूध નાખીશું, ક્રશ કરેલી બદામ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું। લેશું, તેમાં 1 કપ જેટલું दूध લેશું। 1 ચમચી કેસર નાખી સારી રીતે મિક્સ કરી તે આપણે હલવામાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। બે ચમચી ઘી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। થોડી વાર હલવાને સારી રીતે ચડવા દેશું। કપ ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। થોડી વાર હવે હલવાને સારી રીતે ચડવા દેશું। આપણો બદામનો હલવો બનીને રેડી છે, તો તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તૈયાર છે બદામનો હલવો। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।